નવચેતના આઈડિયા વિડીયો જન્મથી 3 વર્ષના બાળકોના માતાઓ માટે। નમસ્તે, આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે। ગયા અઠવાડિયાની મીટિંગની શરૂઆત આપણે એક મજેદાર રમતથી કરી હતી। આપવામાં આવેલ પ્રવૃત્તિઓમાં બાળક સરળ સૂચનાઓનું પાલન કરતાં કેવી રીતે શીખે છે તે જોયું હતું તથા બાળકોની રમત અને રમકડા વિશેની માહિતી મેળવી હતી। તમે વિડીયોમાં આપેલી માહિતી સમજી ગયા હશો તથા બતાવેલ રમતો બાળકોને કરાવી હશે। ચાલો આ દરેકના અનુભવો અહીં સૌને જણાવીએ। તમારા અનુભવ જણાવો ત્યાં સુધી આ વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે મળીને કંઈક કરીએ। વિડીયોમાં બતાવ્યા પ્રમાણે દરેક રંગના 5 સરખા ટુકડા લાઇનમાં મૂકો। તે રંગનો એક ડાયસ લો। બધા માતાઓને એક એક રંગની આગળ ઊભા રાખો। હવે લીડર માતા ડાયસ ઉડાવે। જે રંગ આવશે તે રંગ પાસે ઊભેલા માતા ટુકડા ઉપર પગ મૂકશે। ડાયસ ઉડાવવા પર જે રંગ આવશે તે રંગની સામે ઊભેલા માતા એક એક ડગલું આગળ વધશે। આ પ્રમાણે જે માતા બધા ટુકડા સૌથી પહેલાં પાર કરી લેશે તે જીતી જશે। આ મજેદાર રમત રમો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। આશા છે આ રમત રમવામાં દરેક માતાને મજા આવી હશે। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે કંઈક નવું શીખીએ। બાળકનો વિકાસ યોગ્ય રીતે થઈ રહ્યો છે કે નહીં, આપણે તેને ઊંચાઈ અને વજન ચાર્ટ પરથી માપી શકીએ છીએ। ચાલો સમજીએ કે ઊંચાઈ અને વજન ચાર્ટમાં શું આપવામાં આવ્યું છે। વજન ચાર્ટમાં બાળકની ઉંમર મહિનાઓમાં, ઊંચાઈ સેન્ટીમીટરમાં અને વજન કિલોગ્રામમાં આપવામાં આવ્યું છે। સમાન ઉંમરના છોકરા અને છોકરીઓની ઊંચાઈ અને વજનમાં તફાવત હોય છે। ચાર્ટમાં છોકરાઓ અને છોકરીઓ મુજબ ઊંચાઈ અને વજનની જાણકારી આપવામાં આવેલ છે। જન્મથી 6 મહિના સુધી બાળકની ઊંચાઈ અને વજન, 7 મહિનાથી 12 મહિના સુધી બાળકની ઊંચાઈ અને વજન, 13 મહિનાથી 24 મહિના સુધી બાળકની ઊંચાઈ અને વજન, 24 મહિનાથી 36 મહિના સુધી બાળકની ઊંચાઈ અને વજન। આ જાણકારી સમજીએ ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। આ જાણકારીનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો। બાળક દુનિયાની સાથે પોતાની જાતને સમજવા લાગે છે। ચાલો આપણે કેટલીક રમતો જોઈએ જે બાળક પોતાને વધુ ઝડપથી સમજવા લાગે। જન્મથી 6 માસ સુધીના બાળકો માટે બાળકને અરીસાની સામે બેસાડી તેની સાથે વાત કરો। બાળકને અરીસામાં પોતાની જાતને જોવાની વધુ તક આપો। 7 થી 12 માસના બાળકો માટે બાળકને અરીસાની સામે બેસાડીને વાત કરાવો, જેમ કે સોનું ક્યાં છે। બાળકને અરીસામાં પોતાને જોવાની વધુ તક આપો। 13 થી 24 માસના બાળકો માટે અરીસાની સામે બાળકની સાથે બેસો અને બાળકને તમારા શરીરના અંગો બતાવો, જેમ કે કાન, નાક, આંખ વગેરે। બાળકને પણ તેના શરીરના અંગો બતાવવા માટે કહો। 25 થી 36 માસના બાળકો માટે બાળક અરીસાની સામે બેસી અન્યની મદદ વગર જાતે તૈયાર થાય। બાળકની ઉંમર પ્રમાણેની રમતને સમજવા માટે વિડીયોને અહીં રોકો। આશા છે તમને તમારા બાળકની ઉંમર પ્રમાણે બાળકને કઈ રમત રમાડવાની છે તે સમજાઈ હશે। આવતા અઠવાડિયાની મીટિંગ થાય ત્યાં સુધી દરરોજ થોડો સમય કાઢીને તમારા બાળકને જરૂરથી રમાડો। આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે। આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું। ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો અને હસતા રમતા રહો। ધન્યવાદ।